નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા, અમદાવાદ, રાજકોટ નેશનલ હાઈવે 47 પર આવેલી હોટલોમાં સંયુક્ત તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન કેટલીક હોટલોમાં પેકેજ્ડ પાણી, ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓ એમઆરપી કરતાં વધુ કિંમતે વેચાતી હોવાનું સામે આવ્યું હતું। નાયબ કલેક્ટરને મળેલી ફરિયાદોના આધારે મામલતદાર કચેરી અને તોલમાપ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં 5 હોટલોમાં વધુ વસૂલાત સાબિત થતા લીગલ મેટ્રોલોજી રૂલ્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। શ્રી રાજ રાજેશ્વરી હોટલ, રાજમહેલ હોટલ, શ્રી કૃષ્ણા હોટલ, આશાપુરા હોટલ અને બંસી હોટલ સામે દરેકને ₹10,000 મુજબ કુલ ₹50,000નો દંડ ફટકારાયો હતો। તંત્રએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી નિયમ ભંગ થશે તો સંબંધિત હોટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલો